ઝાલોદ પોલીસની માનવતા મહેકી પરિવારથી વિખૂટા પડેલા 8 વર્ષના બાળકને માતા-પિતા સાથે કરાવ્યો મિલન. આજ તારીખ 8/3/2026 રવિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનની માનવતાભરી કામગીરીનું ઉદાહરણ સામે આવ્યું છે. પરિવારથી વિખૂટું પડેલા ઝાલોદ બસ સ્ટેન્ડ સુધી આવી પહોંચેલા 8 વર્ષના બાળકને ઝાલોદ પોલીસે સુરક્ષિત રીતે સંભાળ અંતે માતા-પિતા સાથે મિલન કરાવ્યું. મળતી માહિતી મુજબ સુરતના વરાછા બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક પરિવાર ઝાલોદ આવવા માટે બસની રાહ જોઈ રહ્યો હતો. તે દરમિયાન પરિવારનો આશરે 8 વર્ષનો પુત્ર અજાણતામાં ઝાલોદ આવતી બસમાં ચડી ગયો હતો અને જેના કારણે બાળક પરિવારથી વિખૂટું પડી અને સીધું ઝાલોદ બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયું હતું. ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે એકલું અને ગભરાયેલું બાળક ફરતું જોતા મળેલ માહિતી મળતા જ ઝાલોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ સુભાષભાઈ નીનામા અને એએસઆઈ રાકેશભાઈએ તરત જ માનવતા દાખવી બાળકને સુરક્ષિત રીતે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં બાળકને ચા નાસ્તો અને જમવાનું આપીને સાંત્વના આપી બાદ પ્રેમથી વાતચીત કરી અને તેની હિંમત વધારી હતી. આ સમગ્ર મામલે ડીવાયએસપી ડી.આર. પટેલના સૂચના અને પીઆઈ રવિ ગામિતના માર્ગદર્શન હેઠળ બાળક સાથે અનુકૂળ વાતાવરણમાં પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન બાળકનું નામ વિજય રાજુદેવા મહિડા અને ઉંમર 8 વર્ષ હોવાનું જણાવ્યું હતું. વધુ માહિતી મળતા તેનું ગામ સિગલી, તાલુકો કુશલગઢ, જિલ્લો બાંસવાડા, રાજસ્થાનનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરતા બાળકના માતા-પિતા સુધી સંપર્ક સાધવામાં સફળતા મળી હતી. ત્યારબાદ બાળકના માતા-પિતાને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં પોતાના બાળકને સલામત જોઈ માતા-પિતા ભાવુક બન્યા હતા અને બાળક પણ માતા-પિતાની ઝપટમાં દોડી આવ્યો હતો અને તે ક્ષણે હાજર સૌને દિલ સ્પર્શી જાય તેવા ભાવનાત્મક દ્રશ્ય પણ સર્જાયા હતા. તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકના માતા-પિતાએ ઝાલોદ પોલીસ સ્ટેશનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.